વેલકમ વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગોમાં આપનું ફરીથી સ્વાગત છે. ચેપ્ટર નંબર 6 અને એનો દાખલા નંબર 6. હવે આપણે આ દાખલામાં શીખવાનું છે કે કેમ ખર્ચ ન્યૂનતમ થાય. આપણે કેવા એવા આધાર પસંદ કરીએ, કેવી લંબાઈ પસંદ કરીએ અને કેવી ઊંચાઈ પસંદ કરીએ કે જેથી ખર્ચ ન્યૂનતમ થાય. ખૂબ જ સરસ શીખવા જેવો પ્રશ્ન છે મિત્રો, બરાબર. હવે પ્રશ્નની વાત કરીએ તો લંબચોરસ આધાર અને પૃષ્ઠ ધરાવતી ખુલ્લી ટાંકી. એટલે મિત્રો એક ખુલ્લી ટાંકી છે જેની ઊંડાઈ આપને આપવામાં આવી છે 2 મીટર, 2 મીટર, 2 મીટર. બધી બાજુથી 2 મીટર ઊંડી ટાંકી છે. ટાંકીનું ઘનફળ 8 મીટર ઘન છે. એટલે કે V ઇઝ ઇક્વલ ટુ મિત્રો, V ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે આપને? તો કે 8 મીટર ઘન. બરાબર છે, 8 મીટર ઘન વિદ્યાર્થી મિત્રો આની ટાંકીનું આપણે ઘનફળ છે. બરાબર. પણ હવે આપણે બાંધકામ માટે એનો આધાર બનાવીએ ને, આ તળિયું મિત્રો, આ એક તળિયું જે આપણે વાત કરીએ તળિયાની, તો એના માટેનો ખર્ચો 70 રૂપિયા છે. અને પૃષ્ઠ બનાવવું હોય એમ પૂઠું, બરાબર છે, તો પૃષ્ઠ બનાવવું હોય તો એનો ખર્ચો 45 રૂપિયા છે. આપણે શોધવાનું છે કે ઓછામાં ઓછો ખર્ચ કેમ થાય. બરાબર છે, સાવ ઓછો ખર્ચો કરવો છે. બરાબર, બને તો મિત્રો ખર્ચો જ નથી કરવો આપણે, એના જેવું છે. સમજાઈ ગયું? તો અહીંયા V બરાબર 8 મીટર ઘન. બરાબર છે. તો હવે એની ઊંડાઈ આપણી પાસે 2 છે, લંબાઈ કે પહોળાઈ નથી. તો મિત્રો પહેલા ધારી લેશું આપણે એની લંબાઈ x મીટર અને પહોળાઈ ધારી લેશું y મીટર. ધારો કે એની લંબાઈ x મીટર, પહોળાઈ y મીટર ને ઊંચાઈ 2 મીટર છે. તો અહીંયા ઘનફળ બરાબર આવશે મિત્રો 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર છે, અને આ થઈ આપણી પહોળાઈ અને 2 ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 8. તો તેથી XY ઇઝ ઇક્વલ ટુ 4 મળશે. અને આગળ આપણે વાયને બનાવશું સૂત્રના કરતા ડ્રાઈવર. તો આપણે જવાબ મળશે 4 ડિવાઇડેડ બાય x. હવે આપણે શું કરવાનું છે મિત્રો? તો હવે આપણે દાખલાને આગળ ધપાવવા માટે આપણે ટાંકીનું પૃષ્ઠનું ફળ એટલે કે ટાંકીનું પૃષ્ઠફળ, અને આપણે ખર્ચો કરવાનો છે ન્યૂનતમ. એટલે ન્યૂનતમ ખર્ચ માટે, બરાબર છે, ખર્ચને આપણે ન્યૂનતમ ખર્ચ કરવાનો છે. ન્યૂનતમ ખર્ચ માટે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો કે આપણે બનશે ખર્ચનું વિધેય. ખર્ચ કેટલો થાય? તો કે વિદ્યાર્થી મિત્રો આપણે ખર્ચ કેટલો થાય? તો ખર્ચ કેટલો થશે? તો કે ભાઈ 2 આપણે આ સામસામેના પૂઠા બનાવવાના છે. તો 2 પૂઠા છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર, આ 2 જે પૂઠા છે સામસામેના, એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 2x. બરાબર છે, આનું ક્ષેત્રફળ થાય 2x. તો સામે પાછું બીજું 2x વાળું હોય, એટલે કુલ થશે 2 × 2x. એ જ રીતે આનું પૃષ્ઠફળ, બરાબર છે, આ ભાગ જે છે એનું પૃષ્ઠફળ કેટલું થશે? તો કે 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2y. બરાબર છે, અને એની સામે પાછું હજી એક આ બાજુનું પૃષ્ઠફળ એટલે 2y ગુણ્યા 2. બરાબર, એટલે ડબલ પૃષ્ઠો છે. સામે આ પૃષ્ઠ હરખું અને આ પૃષ્ઠ હરખું. હવે આને બનાવવા માટે કેટલો ખર્ચો થશે? તો કે આને બનાવવા માટે પૃષ્ઠનો ખર્ચો આપ્યો છે 45 રૂપિયા. એટલે એને ગુણવા પડશે 45 જોડે. બરાબર છે, અને હવે તળિયું એટલે મિત્રો x ગુણ્યા y. બરાબર, તળિયું એટલે x ગુણ્યા y એ એક જ છે. ઉપર કંઈ આપણે ટાંકીને ઢાંકેલી નથી, એટલે અહીંયા 2 નહીં આવે. પણ એ બનાવવાનો ખર્ચો કેટલો થશે? 70 રૂપિયા, એટલે 70xy. બરાબર છે. તો વિશેષ સાદુરૂપ આપીએ તો 2માંથી 2 સામાન્ય નીકળે, 2 દુ 4. બરાબર ને, 4 ને 45 હારે ગુણો એટલે 180 x પ્લસ y પ્લસ 70 xy. તો આ રીતે મિત્રો આપણું એક વિધેયનું નિર્માણ થયું. હવે વિધેયનું નિર્માણ થઈ ગયું, બરાબર છે. હવે આગળ શું કરશું? તો કે હવે આપણે કિંમત મૂકી દઈશું વાયની. એટલે 180 x વત્તા 4/x વધતા 70 x ઇન્ટુ 4/x. બરાબર છે, તો તેથી 180 x વત્તા 4/x વત્તા x ઉડી જાય, 7 ચોક 28 280.
હવે આ બની ગયું આપણું વિદ્યાર્થી મિત્રો એક્સનું વિધેય બની ગયું. કેનું વિધેય બની ગયું છે? એક્સનું. બરાબર છે. એક્સની કિંમત કેટલી છે એનું વિધેય બની ગયું. હવે આપણું વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિકલન કસોટી. તમે થોડાક થાકી તો ગયા હશો, પણ હવે એનો કોઈ વિકલ્પ નથી. બરાબર છે. તો 180. બરાબર છે. હંમેશા પોઝિટિવ રહેવું. બરાબર છે. વધારે મહેનત કરતા હો તો મિત્રો એ તમે આગળ વધો જ છો એ માનીને આપણે મહેનત કરતી રહેવી. હવે તો પ્રથમ વિકલન કરીએ એટલે એક્સનું શું થઈ જાય? 1 -4 x². અને 280 તો બિચારા ગયા, ખતમ, ફિનિશ. બરાબર છે. હવે આના બરાબર ફરીથી લેશું શૂન્ય, કારણ કે આપણો રિવાજ છે દ્વિતીય વિકલન કસોટીનો =0. તો 180 ઓલી બાજુ જાય એટલે એ પણ ગયા, ખતમ, ફિનિશ. x² = 0. આ બેન ગુણાકાર કરો એટલે x² - 4 x² = 0. તો તેથી x² - 4 = 0. તેથી x = ±2. બરાબર. પણ x -2 શક્ય નથી. કારણ બરાબર છે, તમે જાણો જ છો, લંબાઈ પહોળાઈ માઇનસમાં ના હોય. તો માત્ર એક જ જવાબ આપને મળશે, x = 2. હવે કરશું આપણે કેવું? તો કે દ્વિતીય વિકલન. બરાબર છે. દ્વિતીય વિકલન કરશું એટલે f"x આવશે. f"x દ્વિતીય વિકલન કોનું કરશું? તો કે જે પહેલું છે એનું જ કરવાનું હોય ને. આ જે પહેલું આવ્યું છે આનું જ કરવાનું છે. બરાબર છે. તો 180 હજી તો બિચારા બચી ગયા છે. હાલો, 1નું વિકલન થશે 0 -4. અને મિત્રો આપણે બહુ સરસ શીખ્યા છીએ, યાદ છે ને, કે ઘાતને ઉપર માઇનસમાં મૂકવાની અને છેલ્લે એક ઘાત વધારી દેવાની. બરાબર. ઉપર ઘાતને માઇનસ કરીને એક ઘાત વધારી દેવાની. તો જવાબમાં આવશે ઓછે વત્તા 4 × 2 = 8 x3. વિદ્યાર્થી મિત્રો આ કોઈ દિવસ ઋણ થાય નહીં. બરાબર છે. આ ઋણ ના થાય એ ધન જ હોય, અને ધન હોય તો આપણે ઊંધું ખેંચવાનું હોય કે ભાઈ આપને કોઈ મહત્તમ નહીં, પણ કેવું મોટું થાય તો નાનું, એમ. એટલે કે નાનું મળશે. ખર્ચ કેવો મળશે? નાનો. એટલે કે ખર્ચ ન્યૂનતમ બનશે. ક્યારે? જ્યારે x = 2 લ્યો તો. હવે x એટલે કે ટાંકીની, વિદ્યાર્થી મિત્રો આપણી જે ટોંકી છે, ટોંકી ક્યાં ગઈ? ટોંકી આ રહી. ટોંકીની જે લંબાઈ છે એ x છે, પહોળાઈ કેટલી છે? y છે. અને x અને y નો ગુણાકાર જો 4 હોય અને એમાં x ની કિંમત 2 મળે તો y ની કિંમત પણ 2 જ થાય. તો x બરાબર અહીં લખશું કે ભાઈ હવે આપણી પાસે x બરાબર જો 2 તો y બરાબર 2 મળે, કારણ કે 2 નો ગુણાકાર 4 છે. તો આપણે 2 માપ મળી ગયા. અને વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠનો ખર્ચ ન્યૂનતમ છે એ શોધવાનો હતો. હવે ન્યૂનતમ ખર્ચ ગોતવાનો છે મિત્રો. હવે આપણે ગોતવાનો છે ખર્ચ. તો ખર્ચની અંદર આપણું મેઇન સૂત્ર આવી જશે ઉપરવાળું. ખર્ચનું આપણું કમ્પ્લીટ જે સૂત્ર બન્યું છે આ જ. બરાબર. 180 x + y આ એકદમ સ્ટાન્ડર્ડ બનેલું છે સૂત્ર. બરાબર છે. સૂત્રને જે મજા આવે એવું સૂત્ર લેવાનું આપણે. એટલે 180 બરાબર x ની કિંમત 2, y ની કિંમત 2. બરાબર છે. આ સૂત્ર બરાબર છે, ઇન્ડિકેટ કરેલું છે યા. એટલે 2 + 2 અને વધતા એમાં છે 70 / 2 × 2. તો 180 / 4 અને 70 બી 4. વાહ મિત્રો, જો 2 નો સરવાળો 4 અને 2 નો ગુણાકાર 4. બહુ સમય પહેલા ખાલી જગ્યા આવતી. તો 18 × 4 = 72 720 અને 7 × 28 280. બિન ભેગા કરીએ એટલે થશે વિદ્યાર્થી મિત્રો 1000 રૂપિયા. 1000ની નોટ થઈ મિત્રો. બરાબર છે. 1000 રૂપિયામાં મિત્રો આપણું કામ થઈ જવાનું છે. બરાબર છે. બુકિંગ કરાવી જ લ્યો. 1000 રૂપિયામાં ટાંકી બનતી હોય તો ખરેખર મોંઘું નથી. તો ખર્ચ ન્યૂનતમ છે જે સાબિત થાય છે. હાલો વિદ્યાર્થી મિત્રો, પછીના દાખલામાં આપણે મળશું.
જય હિન્દ, જય ભારત.